Good morning to all of you. Myself Karthik K. Patel, lecturer in Electrical Engineering Department, VPMP Polytechnic. Subject name is Electrical Traction System. Unit number 4, Electrical Locomotive and Auxiliary Equipment. Topic name is different types of locomotive. The objective of the today's session is different types of locomotive. First one is a DC locomotive, second one is a AC locomotive, and third one is a composite locomotive. Now we are start the first DC locomotive. Why the DC locomotive are used and why the locomotive are work. તો first on the screen તમને જે દેખાય છે જે છે કન્સ્ટ્રક્શન ઓફ ડીસી લોકોમોટિવ જેની અંદર તમે અહીંયા જોશો કે પેન્ટોગ્રાફ ઓવરહેડ ટ્રાન્સમિશન લાઇન થી લઈને અહીંયા તમને ટ્રેક સુધીના દરેકે દરેક સિક્વન્સની અંદર બ્લોક ડાયાગ્રામના ફોર્મની અંદર ડીસી લોકોમોટિવ રિપ્રેઝેન્ટ કરવામાં આવ્યું છે. હવે આપણે સ્ટેપ બાય સ્ટેપ જોઈએ કે ડીસી લોકોમોટિવની અંદર કયા કયા મેઇન ઇક્વિપમેન્ટ્સ યુઝ થાય છે. તો સૌથી પહેલું આપેલું છે પેન્ટોગ્રાફ. તો પેન્ટોગ્રાફનું મેઇન ફંક્શન શું છે? તો પેન્ટોગ્રાફનું મેઇન ફંક્શન છે ઓવરહેડ ટ્રાન્સમિશન લાઇનમાંથી જે સપ્લાય અહીંયા તમે જોશો કે ઓવરહેડ કંડક્ટર આપેલો છે. ઓવરહેડ કંડક્ટર જે છે એ ડીસી સપ્લાય ટ્રાન્સમિટ કરે છે. તો પેન્ટોગ્રાફનું જે મેઇન ફંક્શન છે એ ઓવરહેડ કંડક્ટરમાંથી ડીસી સપ્લાયને કલેક્ટ કરવાનું કામ છે. તો એ અહીંયા ઓવરહેડ લાઇનમાંથી ડીસી સપ્લાય કલેક્ટ કરે છે. અહીંયા જે તમને આપેલું છે એ પેન્ટોગ્રાફ મશીન સિસ્ટમ મૂકેલી છે જે પેન્ટોગ્રાફને અપ એન્ડ ડાઉન કરે છે. એની પછી તમને અહીંયા સેકન્ડ નંબર ઉપર સર્કિટ બ્રેકર આપેલું છે. તો મેઇન સર્કિટ બ્રેકરનું જે ફંક્શન છે બરાબર છે. તો સર્કિટ બ્રેકરનું અહીંયા ફંક્શન છે કે ઓવરહેડ જે આ લાઈન ટ્રાન્સમિશન લાઈન જઈ રહી છે, જે મારું પોઇન્ટર ફરી રહ્યો છે તમે જોશો તો ઓવરહેડ ટ્રાન્સમિશન લાઈનમાંથી જે સપ્લાય પેન્ટોગ્રાફ થ્રુ કલેક્ટ થઈને આવે છે, જો એની અંદર વોલ્ટેજનું ફ્લક્ચ્યુએશન હોય, ઓવર વોલ્ટેજ હોય યા અંડર વોલ્ટેજ હોય યા હાર્મોનિક્સની કોઈ ઇફેક્ટ હોય, સ્પાઇક્સની કોઈ ઇફેક્ટ હોય, તો અહીંયા સર્કિટ બ્રેકર જે છે ઓપરેટ થશે, જેના કારણે ફોલ્ટી સપ્લાય જે છે અંદર જઈ શકશે નહીં, જેના કારણે આખા લોકોમોટિવનું પ્રોટેક્શન અહીંયા સચવાઈ રહેશે. એટલે અહીંયા સર્કિટ બ્રેકરનો યુટિલાઇઝ કરવામાં આવ્યો છે. ધેન આફ્ટર જે છે થર્ડ નંબર ઉપર છે ઇન્સ્યુલેટર. ઇન્સ્યુલેટરનું જે મેઇન ફંક્શન શું છે કે ઓવરહેડ જે કંડક્ટર તમારું જે લોકોમોટિવની અંદર જઈ રહ્યો છે, જે તમારી લોકોમોટિવ્સ છે એ આયર્ન મટીરિયલની બનેલી હોય છે, જેના કારણે તમારો જે લાઈવ કંડક્ટર છે એ તમારી બોડીને ટચ ના થાય, બરાબર છે, લોકોમોટિવની બોડીને ટચ ના થાય એના માટે અહીંયા ઇન્સ્યુલેટિંગ પ્લેસ કરેલા છે, જેની અંદર પિન ઇન્સ્યુલેટર અથવા સેકેલ ટાઈપના ઇન્સ્યુલેટરનો યુટિલાઇઝ કરવામાં આવે છે. એની પછી થર્ડ નંબર ઉપર છે કંટ્રોલ ઇક્વિપમેન્ટ્સ. તો કંટ્રોલ ઇક્વિપમેન્ટ શું છે? તો જ્યારે અહીંયા આપણે ડીસી લોકોમોટિવ સ્ટડી કરી રહ્યા છે એટલે અહીંયા કંટ્રોલ ઇક્વિપમેન્ટ્સની અંદર પણ દરેકે દરેક ઇક્વિપમેન્ટ જે છે એ ડીસી હશે. ડીસીની અંદર ફર્સ્ટ જે છે એ મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ હોય કે જેની અંદર વોલ્ટેજ અને કરંટ ડીસીની અંદર મેઝર થાય એટલે ડીસી વોલ્ટમીટર અથવા ડીસી એમીટર હોય છે. એની પછી ઇન્ડિકેટિંગ ઇક્વિપમેન્ટ્સ હોય છે, પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ્સ હોય છે, રિલેઝ હોય છે, જે આની અંદર પ્લેસ કરવામાં આવે છે. પેન્ટોગ્રાફ મિકેનિઝમને અપ એન્ડ ડાઉન કરવા માટેની કંટ્રોલ સિસ્ટમ પણ અહીંયા પ્લેસ કરેલી હોય છે. એની પછી અહીંયા સેકન્ડ સર્કિટ બ્રેકર આપેલું છે. આ જે સેકન્ડ સર્કિટ બ્રેકર છે એ અહીંયા તમારી જે મોટર્સ આપેલી છે ડીસી સિરીઝ મોટર્સ, આ ડીસી સિરીઝ મોટરના પ્રોટેક્શન માટે આ સર્કિટ બ્રેકરનો યુટિલાઇઝ કરવામાં આવે છે કે કોઈ ફોલ્ટી કન્ડિશનનો સપ્લાય જે છે એ મોટર્સની અંદર ન જાય, કારણ કે મોટર્સ આર વેરી કોસ્ટલી ઇન ધ હાર્ટ ઓફ ધ લોકોમોટિવ્સ, કારણ કે આના વગર તો મિકેનિકલ એનર્જી પ્રોડ્યુસ નહીં થઈ શકે અને એના કારણે તમારું લોકોમોટિવ જે છે એ ટ્રેક ઉપર રન નહીં થઈ શકે. એટલે મોટર્સ આર ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ્સ ઓફ ધ લોકોમોટિવ. તો એના પ્રોટેક્શન માટે અહીંયા સર્કિટ બ્રેકર પ્લેસ કરવામાં આવે છે. અહીંયા ડ્રાઇવિંગ વ્હીલ્સનો યુટિલાઇઝ કરેલો છે. ડ્રાઇવિંગ વ્હીલ્સ જે છે એ સ્ટેનલેસ સ્ટીલ, એલ્યુમિનિયમ, કાસ્ટ આયર્ન મટીરિયલના બનેલા હોય છે, જેના કારણે ફ્રેક્શન લોસ છે બને ત્યાં સુધી મિનિમમ થાય એનો ટ્રાય કરવામાં આવે છે. અને અહીંયા તમને છેલ્લે ટ્રેક પ્લેસ કરેલો છે
જે અમારું આ પોઈન્ટર્સ રન થાય છે એ ટ્રેક જે છે એ આયન મટીરિયલના બનેલા હોય છે. એટલે આ જે તમારું ડીસી લોકોમોટિવ્સ જે છે એ ના સ્ટેપ બાય સ્ટેપ કે ઓવરહેડ સપ્લાયમાંથી કઈ રીતે સપ્લાય કલેક્ટ થઈને લોકોમોટિવ્સની મોટરને પ્લેસ થાય છે એ તમને અહીંયા દર્શાવવામાં આવી રહ્યું છે. એટલે ડીસી લોકોમોટિવ્સ જે છે એની અંદર તમે જોઈએ તો તમારો જે મેઇન સપ્લાય જે છે, તમારો મેઇન સપ્લાય કયો છે, લો વોલ્ટેજ ડીસી હોય તો 600 વોલ્ટ થી લઈને 750 મેક્સિમમ, અને એની અંદર હાઈ વોલ્ટેજ સપ્લાય હોય, બરાબર છે. તો હાઈ વોલ્ટેજ જો સપ્લાય હોય તો એની અંદર 1500 થી લઈને 3000 વોલ્ટ સુધી ડીસી સપ્લાય યુટિલાઇઝ કરવામાં આવે છે, જે ઓવરહેડ કંડક્ટરમાંથી લેવામાં આવે છે. અને જો લો વોલ્ટેજ ડીસી સપ્લાય આવતો હોય તો દરેકે દરેક સબસ્ટેશન વચ્ચેનું અંતર 3 થી 6 કિલોમીટર હોય છે. અને જો હાઈ વોલ્ટેજ ડીસી સપ્લાય આવતો હોય તો 15 થી લઈને 30 કિલોમીટર વચ્ચેનું સબસ્ટેશનનું ડિસ્ટન્સ હોય છે. અને સ્પીડ કંટ્રોલ જે ઇક્વિપમેન્ટ્સ છે એ એક્સ્ટ્રા યુટિલાઇઝ કરવામાં આવે છે, અલગથી ડિઝાઇન કરવામાં આવે છે, કારણ કે અહીંયા ડીસી સપ્લાય યુટિલાઇઝ થાય છે. એટલે ડીસી સપ્લાય જ્યારે યુટિલાઇઝ થતો હોય ત્યારે લોકોમોટિવ્સની અંદર દરેકે દરેક અલગ અલગ ઇક્વિપમેન્ટ્સ યુટિલાઇઝ કરવામાં આવે છે. એટલે ડીસી લોકોમોટિવની અંદર જે સ્પીડ કંટ્રોલ સિસ્ટમ ઇક્વિપમેન્ટ્સ જે છે એની અંદર બૂસ્ટર જનરેટર સેટનો યુટિલાઇઝ કરવામાં આવે છે. એની પછી એડવાન્ટેજીસ ઓફ ધ ડીસી લોકોમોટિવ, તો આપણે જોઈએ કે ડીસી સિરીઝ મોટરનો યુટિલાઇઝ કરવામાં આવે છે. તો ડીસી સિરીઝ મોટરનો જ્યારે આપણે યુટિલાઇઝ કરીએ છીએ તો મેઇન શું છે, હાઈ સ્ટાર્ટિંગ ટોર્ક છે અને સેલ્ફ રિવીલિંગ પ્રોપર્ટીઝ જે છે. એટલે ધેટ મીન્સ કે આપણી આઈડિયલ રિક્વાયરમેન્ટ છે ટ્રેક્શન સિસ્ટમની અહીંયા ફૂલફિલ થાય છે. હાઈ રેટ ઓફ ધ એક્સેલરેશન અને રિટાર્ડેશન, ધેટ મીન્સ કે તમારો જે સ્પીડ ટાઈમ કહું છે, બરાબર છે, આ તમારો સ્પીડ ટાઈમ કહું છે, એ સ્પીડ ટાઈમ કહુંની અંદર અહીંયા તમારું જે એક્સેલરેશન અને આ તમારું રિટાર્ડેશન જે છે એ શું થાય છે, હાયરમાં હોય છે. એટલે ટ્રેન જે છે એ સ્ટેશનથી જ્યારે સ્ટાર્ટ થાય ત્યારે તરત જ હાઈ સ્પીડ પકડે છે અને એ જ રીતે સ્પીડ ડાઉન પણ ફાસ્ટલી થાય છે. વેટ ટુ એચપી રેશિયો આર ધ લેસ, કે તમારી જે મોટર છે એનો જે એચપી રેશિયો છે, રાઈટ, વેટ સાથેનો, એ શું છે, લેસ છે. અને સ્પીડ કંટ્રોલ આર વેરી ઇઝી, કારણ કે અહીંયા રેઝિસ્ટન્સ સિસ્ટમનો યુટિલાઇઝ કરીને, કારણ કે અહીંયા ડીસી સિરીઝ મોટરનો યુટિલાઇઝ થાય છે અને ડીસી સિરીઝ મોટરની સ્પીડ કંટ્રોલ સિસ્ટમ જે છે વેરી ઇઝી છે. મેઇનલી ડિસએડવાન્ટેજીસ ઓફ ધ DC locomotive, the first one is the initial cost is very high. Why the initial cost is very high? Due to reason that we are use the DC series motor, then use the control panel. તો દરેકે દરેક કંટ્રોલ પેનલના ઇક્વિપમેન્ટ છે સ્પેશિયલ ડીસી ની અંદર ડિઝાઇન કરવાના હોય છે, જેના કારણે ઇનિશિયલ કોસ્ટ જે છે એ તમારી હાયર છે. એની સાથે તમારી જે ઓવરહેડ ટ્રાન્સમિશન લાઇન છે જેની અંદર ડીસી સપ્લાયને ટ્રાન્સમિટ કરવાનો હોય છે, એના કારણે પણ ડીસી સપ્લાયનું જે પ્રોડક્શન છે એ ઇટ્સ વેરી કોસ્ટલી. એના કારણે તમારી ઇનિશિયલ કોસ્ટ જે છે એ વેરી હાયર છે. કોસ્ટ ઓફ ધ સબસ્ટેશન ઇઝ due to the number of more than the substation are used, and also the all substation equipments are very costly, so that the overall the cost is very high, and draw the high current increase in overhead conductor, right. તો એના કારણે પણ સ્ટ્રક્ચર જે છે એ તમારે સારામાં સારું ડિઝાઇન કરવાનું થઈ શકે છે. એટલે તમારો જે ઇનિશિયલ સ્ટ્રક્ચરનો જે કોસ્ટ છે, અહીંયા તમે જુઓ ડિસએડવાન્ટેજીસ કયા છે, મેઇનલી એના કન્સ્ટ્રક્શન પાર્ટ્સને રિગાર્ડિંગ છે, રનિંગ પાર્ટ્સને રિગાર્ડિંગ નથી. એટલે આ જે સિસ્ટમ છે અત્યારે મેક્સિમમ બધી જગ્યાએ યુટિલાઇઝ થાય છે, પણ એના જે કન્સ્ટ્રક્શન પાર્ટ્સ છે એ વેરી કોસ્ટલી છે. એની પછી નાવ ધ સેકન્ડ વન ઇઝ એસી લોકોમોટિવ. જે તમે ડીસી લોકોમોટિવ ભણ્યા હતા એ જ રીતે અહીંયા તમારું એસી લોકોમોટિવ છે. એસી લોકોમોટિવ જે છે એ આપણે સિંગલ ફેઝ એસી સિરીઝનો મોટરનો યુટિલાઇઝ કરીએ છીએ, જેના કારણે આપણે એસી સપ્લાયની રિક્વાયરમેન્ટ રહે, એના કારણે આપણે અહીંયા એસી લોકોમોટિવ ડિઝાઇન કરેલું છે. અહીંયા તમે જોશો જે રીતે આપણે ડીસી ની અંદર જોયું હતું એ જ પ્રમાણે કે નંબર 1 ઉપર ઓવરહેડ કંડક્ટર તમને આપેલો છે, જે અમારું આ પોઇન્ટર ફરી રહ્યું છે. એની પછી સેકન્ડ નંબર ઉપર આપેલું છે તમને પેન્ટોગ્રાફ. પેન્ટોગ્રાફનું મેઇન ફંક્શન છે
કરંટ કલેક્શન ફ્રોમ ધ ઓવરહેડ કંડક્ટર. ધેન આફ્ટર ધ સર્કિટ બ્રેકર અહીંયા તમને આપેલું છે. સર્કિટ બ્રેકરનું મેઇન યુટિલાઇઝેશન ઓવરહેડ ટ્રાન્સમિશન લાઇનમાંથી જો ફોલ્ટી કરંટ આવતો હોય તો તેને રોકવાનું કામ છે. અહીંયા 4 નંબર ઉપર તમને ઇન્સ્યુલેટર્સ આપેલા છે, જે તમારી લોકોમોટિવ્સની જે બોડી છે એને સપ્લાયથી દૂર રાખવાનું કામ કરે છે, જેના કારણે બોડીઝની અંદર સપ્લાય ફ્લો ના થઈ શકે. એની પછી 5 નંબર ઉપર તમને અહીંયા ટેપ ચેન્જર્સ આપેલા છે. ટેપ ચેન્જર્સનો મતલબ શું છે? તમારી રિક્વાયરમેન્ટ પ્રમાણે, તમારી આઉટપુટ સપ્લાયની રિક્વાયરમેન્ટ પ્રમાણે તમે સપ્લાયને અપગ્રેડ કરી શકો છો. એટલે અહીંયા તમને ડિફરન્ટ ટાઈપ્સના ટેપ્સ આપેલા છે. 6 નંબર ઉપર એટલે કે અહીંયા તમને આ તમે જુઓ છો એ તમારું ટ્રાન્સફોર્મર છે. ધેટ મીન્સ કે અહીંયા સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મરનો મોસ્ટલી યુટિલાઇઝ થાય છે. 7મા નંબર ઉપર તમને અહીંયા કંટ્રોલ ઇક્વિપમેન્ટ્સ એટલે કે કંટ્રોલ પેનલ આપેલી છે, જેની અંદર પેન્ટોગ્રાફની સિસ્ટમ હોય, સર્કિટ બ્રેકરની સિસ્ટમ હોય, ટ્રાન્સફોર્મરની સિસ્ટમ હોય, એસી સિરીઝ મોટરની સિસ્ટમ હોય, જેના કંટ્રોલ ઇક્વિપમેન્ટ્સ એની સાથે ઇન્ડિકેટિંગ ઇક્વિપમેન્ટ્સ, મેઝરિંગ ઇક્વિપમેન્ટ્સ જે આની અંદર પ્લેસ કરેલા હોય છે. 8મા નંબર ઉપર તમને અહીંયા સ્ટાર્ટિંગ એન્ડ સ્પીડ રેગ્યુલેટર પ્લેસ કરેલું હોય છે, જે તમારી એસી સિરીઝ મોટર છે એને સ્ટાર્ટ કરવાનું કામ કરે છે. એટલે વન ટાઈપ ઓફ ધ સ્ટાર્ટર્સ જે છે એ અહીંયા પ્લેસ કરેલું છે. અહીંયા 9મા નંબર ઉપર તમે જોશો તો મારું જ્યાં કર્સર ફરી રહ્યું છે, જે એસી સિરીઝ મોટર છે, જેનો યુટિલાઇઝેશન આપણે મિકેનિકલ એનર્જી પ્રોડક્શન માટે કરીએ છીએ. એની પછી ડ્રાઇવિંગ વ્હીલ્સનો યુટિલાઇઝ થાય છે, અને એઝ યુઝ્યુઅલ રેલવે ટ્રેક સિસ્ટમનો અહીંયા યુટિલાઇઝ થાય છે. તો એસી જ્યારે લોકોમોટિવનો યુટિલાઇઝ કરીએ છીએ ત્યારે સપ્લાય જે છે એ 25 kV નો યુટિલાઇઝ કરવામાં આવે છે. અને અહીંયા આપણે એસી સિરીઝ મોટરનો યુટિલાઇઝ કરતા હોવાથી આપણે અહીંયા ફ્રીક્વન્સીને અડધી કરીએ છીએ, એટલે કે 25 હર્ટ્ઝ જેટલી ફ્રીક્વન્સીનો યુટિલાઇઝ કરવામાં આવે છે. એની સાથે બે સબસ્ટેશનો વચ્ચેનું જે ડિસ્ટન્સ છે એ 50 થી લઈને 80 કિલોમીટર સુધીનું હોય છે, જેના કારણે આપણને કોસ્ટિંગ જે છે એ વેરી લેસ પડે છે. અને એસી સબસ્ટેશન જે છે એ તમે ક્યાંય પણ પ્લેસ કરી શકો છો, અને જે લોડ સિસ્ટમનું સબસ્ટેશન હોય એનો યુટિલાઇઝેશન પણ તમે એમાંથી એસી સપ્લાય કલેક્ટ કરીને રેલવે લાઇનની અંદર પણ પ્લેસ કરી શકો છો. એટલે સબસ્ટેશન જે છે એની અંદર મેઇનલી ટ્રાન્સફોર્મરનો યુટિલાઇઝ થાય છે, અને એની સાથે આપણે જે ફ્રીક્વન્સી ચેન્જ કરવાની છે એટલે કે ફ્રીક્વન્સી ચેન્જરનો પણ યુટિલાઇઝ કરવામાં આવે છે. તો આ તમારું જે છે એ એસી લોકોમોટિવ્સ જે છે એ પ્લેસ કરેલું છે, કે જેની અંદર તમે મોટરનો અહીંયા તમે જુઓ છો એ યુટિલાઇઝ થાય છે, અને મોટરનો યુટિલાઇઝ કરીને અને એની સાથે તમે જોશો કે અહીંયા અર્થિંગ યુનિટ્સ આપેલું છે, કે જે તમારા આ રેલવે ટ્રેક છે એના રેલવે ટ્રેકને અડે છે, જેના કારણે તમારું જે પ્લસ સપ્લાય છે એનો અહીંયા સર્કિટ માઇનસ સપ્લાય તરીકે રિટર્ન કંડક્ટર પ્લેસ કરે છે. એટલે અહીંયા તમને ડીસી લોકોમોટિવ એસી લોકોમોટિવ આપેલું છે. એડવાન્ટેજીસ અહીંયા તમને આપેલા છે, જેની અંદર પાવર ફીડ એટ અ હાઈ વોલ્ટેજ રિડ્યુસ ધ કરંટ, અને ક્રોસ સેક્શન એરિયા ઓફ ધ કંડક્ટર ઇઝ વેરી લેસ, કારણ કે એસી સપ્લાય છે. એસી સપ્લાય તમે બાય યુઝ ઓફ ટ્રાન્સમિશન લાઇન ગમે ત્યારે ફ્લો કરી શકો છો, એના માટે સ્પેશિયલ ડિઝાઇન કરવાની જરૂર પડતી નથી. એની પછી જે છે એ ઓવરહેડ સ્ટ્રક્ચર જે છે એની કોસ્ટ પણ આપણે રિડ્યુસ કરી શકીએ છીએ. સિંગલ ફેઝ એસી સિરીઝ મોટરનો આપણે અહીંયા યુટિલાઇઝ કર્યો છે, જેના કારણે એનું કન્સ્ટ્રક્શન પણ ખૂબ જ સિમ્પલ છે, અને સ્પીડ કંટ્રોલ તમારો શું છે વેરી ઇઝી છે. એની પછી ડિસએડવાન્ટેજીસ જોઈએ તો અહીંયા આપેલું છે કે હાઈ કોસ્ટ ઓફ ઓવરહેડ સ્ટ્રક્ચર. તમે આગળ એવું કીધું કે ઇટ્સ એડવાન્ટેજીસ, અને હવે કહો છો ડિસએડવાન્ટેજીસ. તો એની અંદર આજે હાઈ કોસ્ટ ઓફ ઓવરહેડ સ્ટ્રક્ચર જે છે એ હાઈ વોલ્ટેજ ટ્રાન્સમિશન લાઇન જો આવતી હોય તો એની ટાવરની જે હાઈટ અલગથી ડિઝાઇન કરવાની થાય, ત્યાં એના માટે આ ડિસએડવાન્ટેજીસ થાય છે. સ્પેશિયલી ફ્રીક્વન્સીને આપણે કન્વર્ટ કરવાનું હોય છે, એના માટે ફ્રીક્વન્સી ચેન્જર પ્લાન્ટ જે છે એ દરેક સબસ્ટેશનની અંદર પ્લેસ કરવાનો હોય છે, જેના કારણે ફ્રીક્વન્સી ચેન્જ કરવા માટે અલગથી જે ઇક્વિપમેન્ટ્સ યુટિલાઇઝ થાય છે, જે વેરી કોસ્ટલી છે અને નોટ સુટેબલ ફોર ધ સબ અર્બન સર્વિસીસ. સબ અર્બન સર્વિસીસ ધેટ મીન્સ કે વિલેજ એરિયાની અંદર આ જે સિસ્ટમો જે છે એ સુટેબલ નથી. એનું રીઝન શું છે? કારણ કે રિમોટ એરિયાના જે વિલેજીસ છે કે જેની અંદર ઇલેક્ટ્રિસિટી જે છે એ પ્લેસ થઈ શકતી નથી. એની સાથે સબ અર્બન જે લાઇનો છે
એરિયાસ છે કે જેની અંદર જંગલ એરિયા આવે છે, ફોરેસ્ટ એરિયા આવે છે, વેરી હિલી એરિયા આવે છે કે જ્યાં તમે ટ્રાન્સમિશન ટાવર જે છે એ પ્લેસ કરી શકતા નથી. એના કારણે આ સિસ્ટમ સુટેબલ નથી. એની પછી આપણે યુટિલાઇઝ કરીએ છીએ 3 ફેઝ એસી લોકોમોટિવ. હવે 3 ફેઝ એસી લોકોમોટિવ અને એસી લોકોમોટિવ એની અંદર ડિફરન્સમાં એટલું જ છે, ફક્ત જ્યાં આપણે આગળ એસી લોકોમોટિવની અંદર સિંગલ ફેઝ એસી સિરીઝ મોટરનો યુટિલાઇઝ કરતા હતા, જ્યારે અહીંયા આપણે 3 ફેઝ ઇન્ડક્શન મોટરનો યુટિલાઇઝ કરીએ છીએ. અને સપ્લાય વોલ્ટેજ જે છે એ આગળ 25 કેવી હતો, જેની જગ્યાએ અહીંયા 33 કેવી અથવા 36 કેવી નો યુટિલાઇઝ કરીએ છીએ. અને ફ્રીક્વન્સી જે છે એ આપણે ત્યાં 25 હર્ટ્ઝ યુઝ કરતા હતા, એની જગ્યાએ અહીંયા આપણે 50 હર્ટ્ઝ અથવા 16:3 હર્ટ્ઝનો યુટિલાઇઝ કરી શકીએ છીએ. કરંટ જે છે કલેક્શન જે ઓવરહેડ ટ્રાન્સમિશન લાઇનમાંથી આપણે 2 અને કંડક્ટર રેલ સિસ્ટમમાંથી ત્રીજો એ રીતે 3 ફેઝ સપ્લાય જે છે પ્લેસ કરીએ છીએ. આની અંદર મેઇન આ સિસ્ટમ જ્યારે યુટિલાઇઝ કરવામાં આવે છે ત્યારે આપણે એક આરનો કન્વર્ટર અલગથી એક ઇક્વિપમેન્ટની જરૂર છે, જે આરનો કન્વર્ટરનું મેઇન ફંક્શન છે સિંગલ ફેઝ સપ્લાયનું 3 ફેઝ સપ્લાયની અંદર કન્વર્ઝેશન કરવું. અને એની સાથે સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર અને ફ્રીક્વન્સી કન્વર્ટિંગ પ્લાન્ટની પણ જરૂર પડે છે, કારણ કે ફ્રીક્વન્સી એના કારણે ઘટાડીએ છીએ કારણ કે આપણો પાવર ફેક્ટર જે છે ઇમ્પ્રુવ થઈ શકે છે. એડવાન્ટેજીસ જે છે કે હાઈ વોલ્ટેજ 3 ફેઝ ઇન્ડક્શન મોટરનો જ્યારે આપણે યુટિલાઇઝ કરીએ છીએ ત્યારે એની કોસ્ટ, એનું કન્સ્ટ્રક્શન વેરી સિમ્પલ છે અને ફ્રીક્વન્સી જે એફિશિયન્સી જે છે વેરી હાયર છે. રીજનરેટિવ બ્રેકિંગ સિસ્ટમ આર પોસિબલ ઇન ઓટોમેટિકલી, નો એની other additional equipments are used and power is directly given to the motor to reduce the other equipment like is a step down transformer. એટલે આ તમારા મેઇન એડવાન્ટેજીસ. સામે ડિસએડવાન્ટેજીસ જોઈએ તો લો સ્ટાર્ટિંગ ટોર્ક એટ અ હાઈ સ્ટાર્ટિંગ કરંટ, કે સ્ટાર્ટિંગની અંદર જે ટોર્ક જે છે વેરી લો છે. કોમ્પ્લિકેટેડ ઓવરહેડ 3 ફેઝ સિસ્ટમનું કન્સ્ટ્રક્શન કરવું, કે ઓવરહેડ ટ્રાન્સમિશન લાઇનની અંદર જે આપણે એસી લોકોમોટિવની અંદર ઓનલી ફોર ધ સિંગલ કંડક્ટરનો યુટિલાઇઝ કરીએ છીએ, જ્યારે અહીંયાની અંદર 3 કંડક્ટર એટલે કે 3 ફેઝનો યુટિલાઇઝ કરવાનો થાય તો તમારું જે સ્ટ્રક્ચર છે એની કોસ્ટ ઇન્ક્રીઝ થાય. એની સાથે એને પ્લેસ કરવું ઓવરહેડ ટ્રાન્સમિશન લાઇનની અંદર ઇટ્સ વેરી ડિફિકલ્ટ. અને એબ્સન્સ ઓફ ધ સ્પીડ કંટ્રોલ, કે ઇઝીલી સ્પીડ કંટ્રોલ જે છે એ પોસિબલ થતો નથી. એટલે આ જે છે એ 3 ફેઝ લોકોમોટિવનો યુટિલાઇઝેશન અત્યારે હાલ મોસ્ટલી ઇટાલી કન્ટ્રીની અંદર થાય છે. એની પછી આપેલું છે એસી એન્ડ ડીસી કોમ્પોઝાઇટ લોકોમોટિવ. ધીસ થિયરી આર ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફોર યોર જીટીયુ એક્ઝામિનેશન. તો આ ખાસ આપણે પ્રિપેર કરવાની છે, જેની અંદર તમારે આ જે ડાયાગ્રામ આપેલો છે એ ડાયાગ્રામ અને એના નંબર સાથે જે લેબલ્સ આપેલા છે એ ડ્રો કરી અને એનું કન્સ્ટ્રક્શન દરેકે દરેક ઈચ એન્ડ એવરી લેબલ્સનું કન્સ્ટ્રક્શન વર્કિંગ સમજાવવાનું છે. તો એની અંદર આપણે જોઈએ લેબલ 1 ની અંદર આપેલું છે ઓવરહેડ કંડક્ટર. ઓવરહેડ કંડક્ટરનો યુટિલાઇઝેશન એસી સપ્લાયને ટ્રાન્સમિટ કરવા થાય છે. એની પછી આપેલું છે પેન્ટોગ્રાફ ટુ કલેક્ટ ધ કરંટ ફ્રોમ ધ ઓવરહેડ ટ્રાન્સમિશન લાઇન. દેન આફ્ટર ધ સર્કિટ બ્રેકર. સર્કિટ બ્રેકરનું મેઇન ફંક્શન છે પ્રોટેક્શન પર્પઝ માટે. 4th નંબર ઉપર ઇન્સ્યુલેટર આપેલું છે, જે તમારા લાઈવ સપ્લાય ટ્રાન્સમિશન કંડક્ટર છે, જે તમારી લોકોમોટિવ્સની બોડીને ટચ ના થાય. એના પછી 6થા નંબર ઉપર આપેલું છે તમને ટેપ ચેન્જર્સ આપેલું છે. 5મા નંબર ઉપર ટેપ ચેન્જર્સનો યુટિલાઇઝેશન સ્ટેપ ડાઉન સપ્લાય કરવા માટે થાય છે. 6થા નંબર ઉપર તમને સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર આપેલું છે. હવે અહીંયા તમારા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે અહીંયા એસી એન્ડ ડીસી કોમ્પોઝાઇટ લોકોમોટિવ છે. કોમ્પોઝાઇટ લોકોમોટિવ ધેટ મીન્સ કે એસી સપ્લાયનું ડીસી સપ્લાયની અંદર કન્વર્ઝેશન. એટલે અહીંયા તમને રેક્ટિફાયર, અહીંયા તમને એક ડાયોડ અને અહીંયા એક ફિલ્ટરનો સિમ્બોલ્સ તમને ડ્રો કરેલો છે. એનો મતલબ એવો છે કે અહીંયા તમારે રેક્ટિફાયર પ્લસ ફિલ્ટર સિસ્ટમનો અહીંયા યુટિલાઇઝ કર્યો છે, જે તમને એસી સપ્લાયનું ડીસી સપ્લાયની અંદર કન્વર્ઝેશન થાય. ધેન આફ્ટર અહીંયા એ ડીસી સિરીઝ મોટર જે છે એ અહીંયા તમને આપેલી છે. ડીસી સિરીઝ મોટર જે અહીંયાથી ડીસી સપ્લાય જે કન્વર્ટ થાય એ અહીંયા તમને આપે છે. હવે એની અંદર ડીસી સિરીઝ મોટર આપણે એના કારણે યુટિલાઇઝ કરીએ છીએ કારણ કે અહીંયા ડીસી સિરીઝ મોટરની કેરેક્ટરિસ્ટિક જે છે આઈડિયલ કેરેક્ટરિસ્ટિક આપણી ટ્રેક્શનની એ બધી જ ફૂલફિલ થાય છે. એની સાથે અહીંયા તમને ડ્રાઇવિંગ વ્હીલ્સ અને એઝ યુઝ્યુઅલ રેલવે ટ્રેક પ્લેસ કરેલું છે. એટલે અહીંયા જે મેઇન પોઈન્ટ્સ જે છે એ કયા છે? આ રેક્ટિફાયર પ્લસ ફિલ્ટર.
બરાબર છે. રેક્ટિફાયર ફિલ્ટર જે છે એ અહીંયા તમારા અલગથી યુટિલાઇઝ લોકોમોટિવ્સ ની અંદર પ્લેસ કરવા પડે છે. એટલે આ અહીંયા તમને એકચ્યુઅલ લોકોમોટિવ સિસ્ટમ જે એકચ્યુઅલ ટ્રેન ની અંદર પ્લેસ કરેલો હોય છે મોડર્ન એસી લોકોમોટિવ્સ ની અંદર, તો અહીંયા તમને આપેલો છે કે જેની અંદર તમે અહીંયા જોશો તો મેઇન જે રેક્ટિફાયર તમને અહીંયા આપેલું છે, એની સાથે અહીંયા તમને ટ્રાન્સફોર્મર મેઇન તમને આપેલું છે, એની સાથે અહીંયા તમને મેઇન ઇન્વર્ટર્સ, રાઈટ, આ જે બધા છે એ રિક્વાયરમેન્ટ પ્રમાણે તમારે જે ડીસી સપ્લાયની રિક્વાયરમેન્ટ હોય એ પ્રમાણે અહીંયા તમને રેક્ટિફાયર અલગ અલગ જગ્યાએ પ્લેસ કરેલા છે, જેની અંદર રિક્વાયરમેન્ટ પ્રમાણે તમારે ડીસી સપ્લાય અથવા ઇન્વર્ટર જે એસી સપ્લાયની રિક્વાયરમેન્ટ હોય તો ત્યાં એ બધી જગ્યાએ થાય છે. અહીંયા જો પેન્ટોગ્રાફ આપેલો છે, સર્કિટ બ્રેકર આપેલું છે, અને અહીંયા તમને આ બધા ઇન્સ્યુલેટર્સ જે છે એ પ્રોવાઈડ કરેલા છે. એટલે આ તમારો એસી લોકોમોટિવનો મોડર્ન ડાયાગ્રામ છે. એડવાન્ટેજીસ જોઈએ તો લાઇન કરંટ વિલ બી ડિક્રીઝ વિથ ધ ઇન્ક્રીઝ ઓફ ધ લાઇન વોલ્ટેજ, decrease in the line current reduce the cross section area of the overhead conductor, decrease in the line current reduce the line losses, large spacing between the substation, and also less auxiliary equipments are used, and so that the substation cost is very less and size and height of the locomotives will be reduced. Disadvantages શું છે કે single phase creates the unbalance in a three phase supply system, interference in neighboring of the communication line, and locomotives require the more auxiliary and equipments, hence become it's complicated. કારણ કે તમે અહીંયા જોશો કે તમારું જે અલગ અલગ રિક્વાયરમેન્ટ છે, કારણ કે અહીંયા આપણે શું છે રેક્ટિફાયર પ્લસ ફિલ્ટર સિસ્ટમનો અહીંયા યુટિલાઇઝ કર્યો છે ને, અધર જે રિક્વાયરમેન્ટ છે એ બધી જગ્યાએ અહીંયા તમને અધર ઓક્ઝિલરી ઇક્વિપમેન્ટ્સ છે એ અહીંયા આપણે યુટિલાઇઝ થાય છે. એના કારણે થોડીક લોકોમોટિવની ડિઝાઇન જે છે એ કોમ્પ્લિકેટેડ થાય છે. તો આ જે છે તમારી વર્લ્ડની ફાસ્ટેસ્ટ ટ્રેન છે જે ફ્રાન્સની અંદર પ્લેસ કરેલી છે. ધ ફ્લેગશિપ ઓફ ધ ફ્રાન્સ રેલવે ટેકનોલોજી ઇઝ ધ હાઈ સ્પીડ ટ્રેક્શન વર્લ્ડ ફાસ્ટેસ્ટ ટ્રેન જે છે, કારણ કે 1 કિલોમીટરની અંદર 574 એટલે કે 574.8 કિલોમીટર પર અવરની સ્પીડે એ ચાલે છે, અને એનો જે સાઉન્ડ જે છે એ પણ વેરી લેસ છે, અને એના કારણે રેઝિસ્ટન્સ જે છે એ પણ વેરી લેસ છે. અહીંયા તમે જોશો કે એનો શેપ જે છે, બરાબર છે, એનો જે શેપ છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. એટલે આ જે છે વર્લ્ડની ફાસ્ટેસ્ટ ટ્રેન છે કે 1 કિલોમીટર 1 કલાકની અંદર 574 કિલોમીટર સુધી જઈ શકે છે. એટલે તમે અહીંયાથી દિલ્હી જવું હોય તો 1.5 કલાક થાય, 900 કિલોમીટર, બરાબર છે. એટલે 1.5 કલાકની અંદર જે તમે બાય પ્લેન જાઓ છો એ જ રીતે અહીંયા તમે બાય ટ્રેન પણ જઈ શકો છો. તો આજે આપણે કયા કયા પોઈન્ટ ડિસ્કસ કર્યા, તો ડિફરન્ટ ટાઈપ્સ ઓફ લોકોમોટિવ, ડીસી લોકોમોટિવ, એસી લોકોમોટિવ એન્ડ કોમ્પોઝાઇટ લોકોમોટિવ. તો એ આપણે અહીંયા પોઈન્ટ ડિસ્કસ કર્યા. થેન્ક યુ વેરી મચ ફોર જોઈનિંગ અ સેશન. હેવ અ